ડિમોલિશન નહીં કરવા પેટે 21 લાખની લાંચ માંગવાના બહુચર્ચિત પ્રકરણમાં છેલ્લા 8 દિવસથી નાસ્તા ફરતા લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા શુક્રવારે સવારે અચાનક એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસમાં પ્રગટ થયા હતા. મળતી માહિતી મુજબ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાએ એક બાંધકામનું ડિમોલિશન નહીં કરવા પેટે બિલ્ડર પાસે 21 લાખ માંગ્યા બાદ 15 લાખમાં સમાધાન થયું હતું, જે પૈકી પહેલા હપ્તાના 4 લાખ લેવા ગણેશવાલાએ પોતાના ખાસ માણસ મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણને મોકલ્યો હતો. વર્ષોથી ટાઉટગીરી કરતા પરવાનાએ બિલ્ડરને પોતાની ઓફિસમાં નાણાં લઈ બોલાવ્યો હતો. જોકે ભેજાબાજ પરવાનાને ભનક આવી જતા તે લાંચના 4 લાખ લઈ ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ગણેશવાલા પણ ભૂર્ગભમાં ઉતરી ગયો હતો. એસીબી આ મામલે વિધિવત ગુનો નોંધ્યો હતો અને બંને ફરાર આરોપી ગણેશવાલા પરવાનાની શોધ કરાવી હતી. અંડરગ્રાઉન્ડ થયેલા બંને આરોપી પૈકી વિપુલ ગણેશવાલા શુક્રવારે સવારે 11:30 વાગ્યાના અરસામાં એસીબીમાં હાજર થયો હતો. ગણેશવાલા 8 દિવસથી ગાયબ હતો. એસીબીના અધિકારીઓએ જરૂરી પૂછપરછ સાથે પંચનામા સહિતની પ્રોસિજર પૂર્ણ કરી ગણેશવાલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તથા એક પ્રજાજન ઇસ્લામ ઉર્ફ પરવાના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો અને આ તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન ગત રોજ લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયા છે અને તેઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરેલી છે. આ કામના આરોપી પરવાના તથા આ ગણેશવાલા એ લગભગ સતત છેલ્લા ઘણા સમયથી આ સેમ એમોથી આવા ગુના આચરી રહ્યા હોય એવી સંભાવના છે. એ મુદ્દે તપાસ ચાલે છે. તેમજ આ કામનો જે સહ આરોપી છે ઇસ્લામ ઉર્ફ પરવાના, એની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ મારામારી અને ખંડણી જેવા બીજા અન્ય 6 ગુનાઓ પણ રજીસ્ટર થયેલા છે અને એમાં એ પાસા પણ ભોગવી ચૂકેલો છે. તથા આ કામના જે આરોપી છે ગણેશવાલા, એમના લોકરમાંથી જે સોના ચાંદીની જણસ મળેલી છે એ સંદર્ભના એવિડન્સ ચકાસણી ચાલી રહી છે.